ચિત્રકલામાં આપણે ત્રીજા ચેપ્ટરમાં જઈ રહ્યા છે. એનું નામ છે ભાતચિત્રના પ્રકાર, ઉપયોગ અને સિદ્ધાંતો. હવે પહેલાં તો આપણે સમજવું પડે કે ભાતચિત્ર એટલે શું. આપણે એને ભાતની ડિઝાઇન કહીએ છીએ ઇંગ્લિશમાં. એટલે ડિઝાઇન આપણે ઘણી જગ્યાએ જોઈએ છે, ઘણા પ્રસંગોમાં જોઈએ છે, ઘણા ચિત્રોમાં જોઈએ છે. તો ડિઝાઇન શા માટે કામમાં આવે છે? તો ડિઝાઇન સુશોભન કરવા માટે, ડેકોરેશન કરવા માટે કામમાં આવે છે. અને ભાતચિત્ર એટલે સુશોભનની કલા છે. અને પ્રાચીન સમયમાં પણ અને અત્યારે પણ ભાતચિત્ર આપણને જોવા મળે છે. પ્રસ્તાવનામાં આપેલું છે પ્રમાણે કે ધાતુના વાસણો હોય, લાકડાના પટારા હોય, પછી ગામડાઓમાં જૂની પદ્ધતિના જે બારણા હોય એની પર ટોળના હોય, લાકડાના હિંચકા હોય, બારીના ઝરૂખા હોય, વગેરે જગ્યાએ આ ભાતચિત્ર આપણને જોવા મળે છે. અને આજે પણ ફોટો ફ્રેમ હોય, ટેબલ લેમ્પ હોય, પડદા હોય, ચાદરો હોય, સાડી હોય, તોરણો હોય, દીવડા હોય, ડ્રેસ મટીરિયલ હોય, જેવી વસ્તુઓ પર કલાત્મક ભાત રચના જોવા મળે છે. ભાતચિત્ર લોકજીવનમાં ઉત્પન્ન થયેલો છે. ગમે ત્યાં તમે જુઓ તો ભાતચિત્ર આપણને, અને ભાતચિત્ર વસ્તુને ખૂબ જ સુશોભિત કરે છે, ડેકોરેટિવ કરે છે. હવે એમાં પણ અલગ અલગ પ્રકાર છે કે ભાતચિત્રના 4 પ્રકાર છે. એની ચર્ચા કરીશું કે ભાતચિત્રના પ્રકારો કયા કયા પ્રકારો છે. તો એક કે ભૌમિતિક આકારોવાળી ભાત રચના. ભૌમિતિક આકારોવાળી, ભૌમિતિક આકારોવાળી ભાત રચના. ઇંગ્લિશમાં એને કહે છે જીઓમેટ્રિકલ ડિઝાઇન. જીઓમેટ્રિકલ ડિઝાઇન. બીજો પ્રકાર છે એનો કુદરતી આકારોવાળી ભાત રચના. નેચરલ ડિઝાઇન. ઇંગ્લિશમાં એને કહે છે નેચરલ ડિઝાઇન. ભાત રચનાનો ત્રીજો પ્રકાર છે અલંકૃત આકારોવાળી ભાત રચના. અલંકૃત આકારોવાળી ભાત રચના. ડેકોરેટિવ ડિઝાઇન. ચોથો પ્રકાર છે
અમૃત એટલે અનિયમિત આકારોવાળી ભાત રચના. અમૃત એટલે શબ્દ વાપરીશ અનિયમિત આડી અવળી આકારોવાળી એબ્સ્ટ્રેક્ટ ડિઝાઇન. હવે એની આપણે વિગતવાર ચર્ચા કરીશું, મુદ્દાવાઇઝ ચર્ચા કરીશું. તો સૌપ્રથમ પહેલામાં જઈશું કે 4 પ્રકારોમાં ભૌમિતિક આકારોવાળી ભાત રચના, જીઓમેટ્રિકલ ડિઝાઇન. જીઓમેટ્રિક એટલે જીઓમેટ્રી એટલે ભૌમિતિક અથવા ભૂમિતિ. ગણિતમાં જે ભૂમિતિ આવે છે, જે વિભાગ આવે છે, અંકગણિત, બીજગણિત, ભૂમિતિ, એમાં ભૂમિતિમાં કંપાસના સાધનો આવે છે, પરિકર છે, કોણ માપક છે અને રબર, પેન્સિલ એવા જેવા ભૌમિતિક ઉપયોગ માટેના સાધનો આવે છે. અને કંપાસના સાધનોથી જે ડિઝાઇન તૈયાર કરવામાં આવે અથવા જે ભાત તૈયાર કરવામાં આવે એને આપણે ચિત્રમાં ભૌમિતિક આકારોવાળી ભાત રચના કહીએ છીએ. એમાં ભૌમિતિક આકારના સાધનોથી અથવા તો ભૂમિતિના સાધનોથી આપણે ભૂમિતિમાં ગોળ, ચોરસ, ત્રિકોણ, લંબગોળ, ષટકોણ, અર્ધગોળ વગેરે પ્રકારના કોણ બનાવી શકીએ છીએ અથવા તો એ પ્રકારના ચિત્રો બનાવી શકીએ છીએ. તો એવા ભાત, વણાટકામની ભાત તેમજ લોખંડની જાળીઓ તથા ટાઇલ્સ પર આવી ભાત રચના વધારે જોવા મળે છે. એટલે શોર્ટમાં જેમાં ભૂમિતિના સાધનોની વધારે ઉપયોગ થાય, ભૂમિતિના સાધનો, કંપાસ પેટીના સાધનો વધારે ઉપયોગ થાય અને જે ડિઝાઇન બનાવીએ કંપાસના સાધનોથી એને ભૌમિતિક આકારોવાળી રચના કહેવામાં આવે છે. અને એમાં ભૌમિતિક આકારો જેવા કે ગોળ, ચોરસ, ત્રિકોણ, ષટકોણ, અર્ધગોળ, લંબચોરસ એવા અલગ અલગ આકારો પણ આવી શકે છે. બીજી છે કુદરતી આકારોવાળી ભાત રચના, નેચરલ ડિઝાઇન. કે એમાં કુદરતી વસ્તુઓ હોય. જે કેવી કુદરતી વસ્તુઓ કે પાન, ફળ, ફૂલ, પશુ, પંખી ચિત્રમાં બતાવેલું છે. શંખ, છીપલા, માછલા, પતંગિયા એવા કુદરતી વસ્તુઓનો ઉપયોગ લઈને જે રચના બનાવવામાં આવે, જે કૃતિ બનાવવામાં આવે એને કુદરતી આકારોવાળી ભાત રચના કહેવામાં આવે છે. ત્રીજા નંબરની જે ડિઝાઇન છે અલંકૃત આકારોવાળી ભાત રચના, ડેકોરેટિવ ડિઝાઇન. અલંકૃત આકારોવાળી એટલે કેવી કે કુદરતમાંથી મળતા આકારોને બુદ્ધિ, કૌશલ અને સૌંદર્યની દ્રષ્ટિએ વધારે સુશોભિત કરવામાં આવે અને એ સુશોભિત કરેલી ભાત રચનાને અલંકૃત આકારોવાળી ભાત રચના કહેવામાં આવે છે. ચિત્રમાં અહીં આપેલું છે કે પહેલું, બીજું ને ત્રીજું ચિત્ર આપેલું છે. એમાં હાથી જેવું ચિત્ર લાગે છે, મોર જેવું ચિત્ર લાગે છે, રંગોળી જેવું ચિત્ર લાગે છે. એને ડેકોરેટિવ ડિઝાઇન કહેવામાં આવે છે. એના પછી અમૂર્ત આકારોવાળી ભાત રચના, એબ્સ્ટ્રેક્ટ ડિઝાઇન. તો એમાં અનિયમિત આકારો હોય, એનો કોઈ ચોક્કસ આકાર ન હોય એટલા માટે એને અનિયમિત ડિઝાઇન કહેવામાં આવે છે અથવા તો અમૂર્ત આકારોવાળી ભાત રચના કહેવામાં આવે છે. હવે એમાં કોઈ ચોક્કસ આકાર હોતો નથી, ફક્ત માત્ર સ્વતંત્ર રચના હોય છે એટલા માટે એને અમૂર્ત આકારવાળી ભાત રચના કહેવામાં આવે છે. દાખલા તરીકે સાડી, ડ્રેસનું કાપડ,
પડદા, ચિનાઈ માટીના સાધનો, વાસણો વગેરેમાં આવી ભાત રચના વધારે જોવા મળે છે. આ ચિત્રમાં ટ્રેસિંગ કરેલા આકારો પણ અહીં જોવા મળે છે. તમે જુઓ તો ટ્રેસિંગ કરેલા આકારોમાં અનિયમિત આકારોવાળી ભાત રચના અહીં આપણે જોઈ શકીએ છીએ. એટલે શોર્ટમાં અહીં 4 પ્રકારના આકારોવાળું ભાત ચિત્ર છે. તો પહેલું ભૌમિતિક આકારોવાળી ભાત રચના, એટલે જેમાં ભૂમિતિના સાધનોનો ઉપયોગ થાય છે, કંપાસ પેટીના સાધનોનો ઉપયોગ થાય છે અને એના દ્વારા લંબગોળ, ચોરસ, ત્રિકોણ, અર્ધગોળ જેવા આકારોમાં આપણે જે ડિઝાઇનો બનાવીએ છીએ એને ભૌમિતિક આકારોવાળી ડિઝાઇન કહેવામાં આવે છે. બીજું ફરીથી જોઈએ તો કુદરતી આકારોવાળી ભાત રચના, એમાં જે નેચરલ ડિઝાઇન કહેવામાં આવે છે, જેમાં કુદરતી વસ્તુઓ, પંખીઓ, વનસ્પતિઓ, વૃક્ષો એ જે કુદરતી વસ્તુ ઉગેલી હોય, બનેલી હોય એની ડિઝાઇન દોરીએ તો એને કુદરતી આકારોવાળી ભાત રચના કહેવામાં આવે છે. ત્રીજામાં જોઈએ તો એકવાર અલંકૃત આકારોવાળી ભાત રચના, કે જેને સુશોભિત કરવામાં આવે, અલંકૃત કરવામાં આવે અને જેને કઈ રીતે અલંકૃત કરવામાં આવે તો અંદર રંગોળી, ટાઇલ્સ વગેરે આપેલી હોય એને વધારે સુશોભિત કરવામાં આવે, જે છે એનાથી વધારે સારી બનાવવામાં આવે એને આપણે બુદ્ધિનો ઉપયોગ કરીને વધારે સારી બનાવીએ એટલે એને અલંકૃત આકારવાળી ભાત રચના કહીએ છીએ. અને ચોથા પ્રકારની અનિયમિત અમૂર્ત ભાત રચના, એટલે એમાં કોઈ ચોક્કસ આકાર હોતો નથી. ઉદાહરણ લીધું સાદી રેશનું કાપડ, પડદા, ચિનાઈ માટીના વાસણો વગેરે આવી ભાત રચનાના ઉદાહરણ છે. એના પછી બીજો એક આગળનો મુદ્દો છે ભાત ચિત્રના સિદ્ધાંતો. કયા કયા પ્રિન્સિપલ છે? ભાત ચિત્રના સિદ્ધાંતો અલગ અલગ છે. કયા સિદ્ધાંતો પર ભાત રચના કામ કરે છે? સિદ્ધાંતો. તો એમાં કેટલા સિદ્ધાંતો આપેલા છે? મુખ્યત્વે 3 સિદ્ધાંતો આપેલા છે અને એમાં પેટા વિભાગ પણ છે. પહેલું આપ્યું છે પુનરાકરણ. પહેલો સિદ્ધાંત છે પુનરાકરણ. એટલે ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે રિપીટેશન. રિપીટેશન એમાં પણ પુનરાકરણમાં પણ 3-4 પ્રકાર છે. એમાં સાદું પુનરાકરણ, એમાં એક સાદું પુનરાકરણ જેને સિમ્પલ રિપીટેશન કહેવામાં આવે છે. સિમ્પલ રિપીટેશન. બીજું કે ઉલટ-સુલટ પુનરાકરણ. ઉલટ-સુલટ પુનરાકરણ. ઉલટ-સુલટ પુનરાકરણ ઇંગ્લિશમાં એને કહે છે કાઉન્ટર ચેન્જ રિપીટેશન. અને ત્રીજું છે વૈકલ્પિક પુનરાકરણ.
ઇંગ્લિશમાં એને કહે છે ઓલ્ટરનેટિંગ રિપીટેશન, ઓલ્ટરનેટિંગ રિપીટેશન. ચોથું છે સર્વવ્યાપી રિપીટેશન, સર્વવ્યાપી પુનરાવર્તન. તો ઓલ ઓવર રિપીટેશન, ઇંગ્લિશમાં કહે છે ઓલ ઓવર રિપીટેશન. બીજો સિદ્ધાંત છે વિસ્તરણનો સિદ્ધાંત છે, એને ઇંગ્લિશમાં કહે છે રેડિએટેશન. તો વિસ્તરણ, બીજો જે સિદ્ધાંત છે વિસ્તરણ, ઇંગ્લિશમાં એને રેડિએટેશન, રેડિટેશન. એમાં કેન્દ્રમાંથી વિસ્તરણ, એક કેન્દ્રમાંથી વિસ્તરણ એટલે એને કહેવાય રેડિએશન ફ્રોમ ધ સેન્ટર. બીજું છે બિંદુમાંથી વિસ્તરણ, રેડિયેશન ફ્રોમ અ પોઈન્ટ. ત્રીજું છે પાયામાંથી વિસ્તરણ, અહીં લખીશું પાયામાંથી વિસ્તરણ. ઇંગ્લિશમાં એને લખીએ રેડિયેશન ફ્રોમ બેઝ. અને ચોથું છે ધરીમાંથી વિસ્તરણ. રેડિયેશન ફ્રોમ એન એક્સિસ. ત્રીજો સિદ્ધાંત છે સમતોલન. સમતોલન, ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે બેલેન્સ. તો એમાં બે પ્રકારના પેટા વિભાગ છે, પ્રત્યક્ષ સમતોલન, એક પ્રત્યક્ષ સમતોલન ડાયરેક્ટ બેલેન્સ કહેવામાં આવે છે. ડાયરેક્ટ બેલેન્સ.
અને બીજું છે પરોક્ષ સમતોલન. ઇનડાયરેક્ટ બેલેન્સ. હવે આપણે એ મુદ્દાઓમાં વિગતવાર ચર્ચા કરીશું કે જે સિદ્ધાંતો બતાવ્યા છે તેમાં ભાતચિત્રના સિદ્ધાંતો છે એમાં મેઇન 3 છે: પુનરાંકન, વિસ્તરણ અને સમતોલન. હવે એમાં પેટા વિભાગમાં આપણે જઈશું તો પુનરાંકનનો સિદ્ધાંત એટલે શું, રિપીટેશનનો સિદ્ધાંત એટલે શું, તો એમાં પહેલો છે પુનરાંકન એટલે શું કે જે એક જ આકારને વારંવાર વાપરવામાં આવે એને રિપીટેશન કહેવાય. રિપીટ કરવું આપણે કહીએ છીએ, પુનરાવર્તન કરવું એટલે રિપીટ કરવું, એટલે એક જ આકારને વારંવાર રિપીટ કરવામાં આવે તેને પુનરાંકન કહેવામાં આવે છે. અને ભાતચિત્રનો આ મહત્વનો સિદ્ધાંત છે. અને પુનરાંકનના પણ અલગ અલગ પ્રકાર છે. દાખલા તરીકે સાદું પુનરાંકન, સિમ્પલ રિપીટેશન કોને કહેવામાં આવે, તો ભાત માટે નક્કી કરેલા કોઈ પણ આકારને એક કરતાં વધુ વાર પુનરાંકન કરવામાં આવે. તો ભાત માટે જે એક જ આકાર નક્કી કર્યો હોય એને એક કરતાં વધારે વાર રિપીટેશન કરવામાં આવે એને સાદું રિપીટેશન અથવા તો સિમ્પલ રિપીટેશન કહેવામાં આવે છે. પછી ઉલટ સુલટ રિપીટેશન કોને કહેવામાં આવે છે, કાઉન્ટર ચેન રિપીટેશન. તો ભાત માટે નક્કી કરેલા કોઈ પણ એક આકારને એક વખત સુલટો અને બીજી વખત ઉલટો, તો જે એક આકાર નક્કી કર્યો તો એક વખત સીધો અને એક વખત ત્યાંથી ઉલટો ગોઠવવામાં આવે એને ઉલટ સુલટ રિપીટેશન કહેવામાં આવે છે. અને વૈકલ્પિક રિપીટેશન કોને કહેવામાં આવે, તો ભાત માટે નક્કી કરેલા 2 જુદા જુદા આકાર હોય છે. તો ટ્રેસિંગ પેપર હોય એ પેપરની મદદથી એક આકાર પછી બીજો આકાર પછી પાછું પહેલો અને બીજો એમ જરૂરિયાત મુજબ વિકલ્પ આપેલો હોય, જેની જરૂરિયાત હોય એ મુજબ ગોઠવવામાં આવે એને વૈકલ્પિક પુનરાંકન કહેવામાં આવે છે. અને સર્વવ્યાપી પુનરાંકન કોને કહેવામાં આવે છે, ઓલ ઓવર રિપીટેશન. તો ભાત માટે નક્કી કરેલા આકાર એક કે વધારે આકારને ચારે તરફ સમગ્ર જગ્યા પર એક સરખું ચારે તરફ, અહીં આકૃતિમાં બતાવ્યું છે ચિત્રકલામાં, તો ચારે તરફ સમગ્ર જગ્યા પર એક સરખું વિભાજન કરવામાં આવે એને આપણે સર્વવ્યાપી પુનરાંકન કહેવામાં આવે. તો જે ચારે બાજુ એક જ સરખું વિભાજન કરવામાં આવે એટલે એને સર્વવ્યાપી, દરેક જગ્યાએ એ આકારનો ઉપયોગ કરવામાં આવે એને સર્વવ્યાપી પુનરાંકન કહેવામાં આવે છે. હવે બીજો સિદ્ધાંત છે વિસ્તરણનો. રેડિયેશનમાં કેટલા પ્રકાર છે, તો 3 પ્રકાર છે. કેન્દ્રમાંથી વિસ્તરણ 4 પ્રકાર છે: બિંદુમાંથી વિસ્તરણ, પાયામાંથી વિસ્તરણ, ધરીમાંથી વિસ્તરણ. તો કેન્દ્રમાંથી વિસ્તરણ એટલે શું, તો કોઈ એક જ મધ્યબિંદુમાંથી કેન્દ્રની આજુબાજુના આકારો, રંગો કે રંગો વિસ્તરેલા હોય, રેખા કે રંગો વિસ્તરેલા હોય તેવી ગોઠવણી કરેલી હોય એટલે કેન્દ્રમાંથી વિસ્તાર થતો હોય. જે ડિઝાઇનનો કેન્દ્રમાંથી વિસ્તાર થતો હોય, તો કેન્દ્રમાં પોઈન્ટમાંથી વિસ્તાર થતો હોય એને કેન્દ્રમાંથી વિસ્તરણ કહેવામાં આવે છે. દાખલા તરીકે સૂર્યમુખી જેવું પહેલું જે ચિત્ર આપેલું છે અને બીજું ચિત્ર પણ આપેલું છે, અને આપણે જે જ્યાં રાષ્ટ્રધ્વજમાં જે આરા છે એનું ચિત્ર પણ આપેલું છે, એના દ્વારા આપણે સમજી શકીએ છીએ. પછી બીજો એનો પેટા પ્રકાર છે બિંદુમાંથી વિસ્તરણ. તો કોઈ એક જ બિંદુમાંથી આકાર, રેખા કે રંગ એક જ દિશા તરફ વિસ્તરતા હોય તેને બિંદુમાંથી વિસ્તરણ કહેવામાં આવે છે. કે એક જ પોઈન્ટમાંથી એનો વિસ્તાર થતો હોય એને બિંદુમાંથી વિસ્તરણ કહેવામાં આવે. દાખલા તરીકે ઘડિયાળની સ્પ્રિંગ, ફૂલદસ્તો, ફુવારો, એનું કેન્દ્ર એક જ હોય છે અને એમાં વિસ્તાર પામતા હોય છે એટલે એને બિંદુમાંથી વિસ્તરણ કહેવામાં આવે છે. અને પાયામાંથી વિસ્તરણ
એટલે રેડિયેશન ફ્રોમ અ બેઝ તો કોઈ પણ એક પાયાના ઘણા બિંદુમાંથી રેખાઓ આકારો કે રંગો ફૂટી નીકળતા હોય તેને પાયામાંથી વિસ્તરણ કહેવામાં આવે છે. કયા કયા? તો ઉદાહરણ આપેલું છે કે ટૂથબ્રશ, જમીન પર ઉગેલું ઘાસ, કાંસકો વગેરેના ઉદાહરણ છે. તેનું પાયામાંથી જ વિસ્તરણ થતું હોય છે. એટલે એક જ પાયામાંથી ઘણા બિંદુઓ રેખાઓને આકારો ફૂટી નીકળતા હોય છે. એટલે એને ધરીમાંથી વિસ્તરણ કહેવામાં આવે છે. અને ત્રીજો સિદ્ધાંત છે સમતોલનનો, બેલેન્સનો બાદચિત્રનું પ્રત્યક્ષ સંતુલન અને પરોક્ષ સંતુલન. તો ડાયરેક્ટ બેલેન્સ. તો ડાયરેક્ટ બેલેન્સ કોને કહેવામાં આવે? તો સમસંતુલન રચનાકૃતિમાં એક જ જેવી આગળનો ટોપિક બાકી રહી જાય છે. ચોથો પ્રકાર બાકી રહી જાય છે વિસ્તરણનો, કે ધરીમાંથી વિસ્તરણ. તો ધરીમાંથી વિસ્તરણ કોને કહેવામાં આવે? તો ધરીરૂપી રેખાઓમાંથી આકારો, રેખા કે રંગ વિસ્તરતા હોય તેને ધરીમાંથી વિસ્તરણ કહેવામાં આવે છે. દાખલા તરીકે પક્ષીનું પીંછું, પાંદડાની નસો, એન્ટેના વગેરે. એના પછીનું જે ટોપિક આવે છે સમતોલન, બેલેન્સ. તો સમતોલન એટલે શું? બેલેન્સ એટલે શું? તો એક પલ્લામાં ત્રાજુ લેવામાં આવે અને એક પલ્લામાં 500 ગ્રામ વજન મૂકવામાં આવે અને તેટલું બીજા પલ્લામાં પણ 500 ગ્રામ વજન મૂકવામાં આવે અને બંને સરખા થઈ જાય તો એને સમતોલન કહેવામાં આવે છે. એમાં પ્રત્યક્ષ સમતોલનનું જે પ્રકાર છે, પ્રત્યક્ષ સમતોલન એટલે શું? તો સમસંતુલનમાં એક બાજુ જેવી જ આકૃતિ અને રંગ બીજી બાજુ યોજી હોય તેને પ્રત્યક્ષ સમતોલન કહેવામાં આવે છે. તો એક બાજુ જે આકૃતિ હોય એવી બીજી બાજુ હોય. દાખલા તરીકે પીપળાનું પાન, તાજમહેલ, સાવધાનમાં ઉભેલો સૈનિક. એટલે એક બાજુનો જે આકાર હોય એવો બીજી બાજુ પર એવો જ આકાર હોય, એવો જ રંગ હોય, એને આપણે પ્રત્યક્ષ સમતોલન કહીએ છીએ. અને પરોક્ષ સમતોલન એટલે વિષમ સમતોલન. તો જે આ પ્રકારની રચનાકૃતિમાં બંને બાજુ સમાન કૃતિ કે સમાન આકાર હોતા નથી, પણ એનાથી વિરુદ્ધ આકારની ગોઠવણી કરવામાં આવે છે, એટલે એને વિષમ સમતોલન કહેવામાં આવે છે. તો આ પ્રમાણે સિદ્ધાંતો છે. તો આજે આપણે જે ટોપિકોની ચર્ચા કરી, જુદા જુદા ટોપિકોને, કે એમાં ભાતચિત્રના પ્રકારો કયા કયા છે, પછી બીજું કે ભાતચિત્રના સિદ્ધાંતો કયા છે, અને સમતોલનના પ્રકારો કયા છે. આ બધું પરીક્ષામાં પૂછાય છે ઓબ્જેક્ટિવમાં, અને તમારે એ તૈયાર કરવાના છે. અને ઓબ્જેક્ટિવનો જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે જવાબ લખવાનો છે. સ્વાધ્યાયના જે વિકલ્પો આપેલા છે 6 પ્રશ્નોના, એ તમારે લખીને ગૃહ કાર્યમાં બધાએ બતાવવાના છે.